નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે અહીં સુધી કમ્પ્લીટ કર્યું હતું. તો હવે જલ્દીથી જ આગળની શરૂઆત કરીએ. તો આગળના ફકરામાં સૌથી પહેલો પ્રશ્ન છે. અહીંયા સૌથી પહેલાં તમને ટાઈપિંગ મિસ્ટેક આપેલી છે. વાવ નહીં આવે, હાઉ આવશે. હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ? તો જવાબમાં તમારે આ પ્રમાણે લખવાનું છે, ધ્યાનથી સાંભળજો. વી can say that music was in Mohan's blood because Mohan was born into a family of musicians and he grew up with musicians. આટલો એનો જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ. What was Mohan initially trained in? તો જવાબ આવશે Mohan was initially trained in vocal music. ચલો આગળના ફકરાના સવાલ જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, What did Mohan's mother do? તો જવાબ આવશે Mohan's mother came to help Mohan and declared that he should follow his heart's desire. બીજો પ્રશ્ન છે, Why was Mohan overjoyed? મોહન કેમ બહુ જ ખુશ થઈ ગયો હતો? તો જવાબ આવશે Mohan was overjoyed because his father started supporting him. ચાલો આગળના પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, How long did the fight go on? તો જવાબ આવશે The fight went on through the night. ફાઇટ આખી રાત ચાલી હતી. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન? ચાંદનીની કન્ડિશન કેવી હતી? તો જવાબ આ પ્રમાણેનો આવશે ચાંદની વોઝ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. આગળના પ્રશ્નો જોઈએ. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ? ટીથને બ્રશ કરવાનો રાઇટ વે કયો છે? તો જવાબ આવશે ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ to move it upwards and downwards so that it removes the tiny bits of food stuck between the teeth. બીજો પ્રશ્ન છે, how should the gum lines be brushed? ગમ લાઇન્સને કેવી રીતે બ્રશ કરવી જોઈએ? તો જવાબ આવશે the gum line should be brushed with gentle strokes. આગળના પ્રશ્ન જોઈએ. What did Mohan's brother, sister and nephews do at the gathering? તો ધ્યાનથી સાંભળજો આનો જવાબ. આ પ્રમાણે તમારે લખવાનું છે at the gathering Mohan's brother, sister and nephews. આટલું લખ્યા પછી તમારે લખવાનું છે played music on their classical instruments. ઓકે, ચાલો બીજો પ્રશ્ન જોઈએ. What did Mohan wish? તો જવાબ આ પ્રમાણેનો આવશે Mohan wished to perform on the guitar. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને જલ્દીથી જ આગળનો વિડીયો હું લાવીશ.